આજે નવરાત્રિની અંદર મોટા મોટા પાર્ટી પ્લોટોના લોન્ચ ઇવેન્ટ થઈ રહ્યા છે અને લોકો એના તરફ આકર્ષિત થઈ રહ્યા છે. એના વિશે તમારું શું કહેવું? એટલે તમે મારો ઓપિનિયન માગો છો, પણ મારો ઓપિનિયન હું એવું માનું છું કે મેટર નહીં કરતો. એ છતાંય જે મને ખબર પડે છે એ તો આ સિઝનેબલ ધંધો થઈ ગયો એટલે આમાં આસ્થા રહી જ નહીં, સીધું એસ્થેટિક થઈ ગયું ધંધો. આ એટલે પેલા ઉત્તરાયણની અંદર લોકો પતંગ વેચે, પછી દિવાળીમાં ફટાકડા વેચે, એમાં આ લોકો ધંધો કરે. હમણાં રિસેન્ટલી એક કંઈક લોન્ચ ઇવેન્ટ થયું એ બધું છોડો, હું ખાલી એવું કહું છું કે હમણાં અમદાવાદમાં બહુ જ મોટા પાયે કંઈક બેસણું થયું હતું. બધા થોડા કપડાં પહેરીને તમે જુઓ તો આખું કેટલી પબ્લિક તમે આમ. બેસણું નતું ભાઈ, તો એ આમાંનું જ એક લોન્ચ. અચ્છા દોરું આ કટ કરાવડો છો ને કટ. એઝ એ ઇન્ફ્લુએન્સર તું આ રીતે આમ ખુલ્લે આમ બધું બોલે તો ભાઈ તને આમ ડર નહીં લાગતો કે આ લોકો તને આમ બોલાવશે નહીં, પેલા એમના હેમ્પર નહીં મોકલે? હું તો ક્રિએટર છું. આપણે તો ક્રિએટર છીએ નહીં. અને એ છતાંય જો આપણે એવું કહી જ નહીં કે આ લોકો નહીં બોલાવે તો આપણે ગરબા નહીં ગઈએ. હાય એટલે ભાઈ અમારી સોસાયટીમાં જોરદાર ગરબા થાય. તું તો આયોજક છે પાવ છેલ્લા 10 વર્ષોનો. તો એટલે સ્પીકરો મૂકવાના હોય, આરતી કરાવવાની હોય, આ તે નવરાત્રીનું બાપા બહુ ઘણું કામ હોય છે. એ છતાંય જો આ લોકો આપણને બોલાવતા હોય તો મારા બીજી શિડ્યુલમાંથી હું ટાઈમ કાઢીને અડધો કલાક આંટો મારી આવીશ, એકાદ રાઉન્ડ ગરબા ગઈ આવીશ. અને ક્યાંક જો આ લોકોએ માતાજીનો ફોટો મૂક્યો હશે તો દર્શન વર્શન કરીને આવતો રહીશ. તો આપણે એવું તો ભાઈ એમાં રાખતા નહીં ભાઈ, બોલાવજો. એમ્પર વેમ્પર જો બી ભેદના દો ભેદના. તમારા ધ્યાનમાં આવા કોઈ ઇવેન્ટ લોન્ચ થતા હોય એ લોકોના કમેન્ટમાં ટેગ કરી દેજો કે અમને બોલાવો, આમાં આવશે. અને ખાસ એવી કોમેન્ટ કરજો કે તમને કઈ જગ્યાના ગરબા બહુ ગમે.